ગુડ મોર્નિંગ ભાઈ. તો આજે જઈએ છીએ પાછા બેન્ટ વાજા વગાડવા. ઓલી વખતેની જેમ ન થાય એટલે હારી દો બરાબર ને ભાઈ. પડેલા મોટા લઈને પાછા આવવું જોઈએ નકર. ગાડી ભરાઈ ગઈ છે. અમારા વડીલ છે અહીંના. આ ભાઈ નહીં દેખાતા, નીકળી ગયા અમે. ભીખુભાઈ દેખાય જોયું? ફૂલ મોજમાં. હું ભાઈ કહેતા હતા તમે આ ટાકો વળશે તો બધી લગી અત્યારે ગામે પૂગી ગયા છીએ. આ છે સમાજ અને આ છે બેન પાર્ટી ના છે વગાડવા વાળો ભાઈ. દેખાતો નથી. નાસ્તો કરવા બેસી ગયા છે પીકુભાઈ. નાસ્તો કરે છે અત્યારે. નાસ્તો કરીને બાબા આટી બોલાવશે બરોબર ને? હે લાલ મરચ કાનુડો હાલો નાસ્તો કરી લઈએ અને પછી પકડા ચટી બરોબર. નાસ્તો પણ થઈ ગયા છે અને હવે ચાલુ કરશી વગાડવાનું. આ બાજુ આવ્યા છે હવે પાણીનો ટાંકો અને આ છે સમાજ. હમણાં કરશે ચાલુ. આપણા કારીગર છે વગાડવા વાળા. જો વગાડો કદે હારી બીટ વગાડી નાખો. વગાડો જોયું ને? આ પહેલાં જાતા પ્રોગ્રામમાં સમજી ત્યાં વગાડતા આવી રીતે તબલા. હવે પ્રોગ્રામ નથી આવતા. ફેમિલી સવારના 8 વાગી ગયા છે પણ હજી આ લોકોએ ચાલુ નથી કર્યો. હજી વરાજો જ આવ્યો જ છે. ક્યાં ગયો? નાસ્તો કરવા ગયો હે ભાઈ. હે અજા હેલ્મેટ પહેરીને બેઠા હે ભીખુભાઈ. ખબર નહીં હવે ક્યારે ચાલુ કરશે. હવે જલ્દી ચાલુ કરે તો સારું. અવડો હેલ્મેટ છે એમને. અંદર ના બહાર વગાડ થયો સવારનો. 8:30 થઈ ગયા હે પણ હજી આ વરાજા ભાઈ હજી બગી આવે છે. બગી આવશે પછી ચાલુ કરશે. કાદરભાઈ શું કેવું તમારું? બોલે લગરા. ચાલો હવે બગી આવે પછી ચાલુ થાય પછી મળીએ આગળ પાછા. તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે અને હવે ચાલુ કરશે. ટોલ બોલ લઈ લીધા અને હમણાં કેસીવાળા ભાઈ આરિફ કુરેશી હો. મિનિટનો વિરામ. હમણાં પાછા ચાલુ કરશે. 5 મિનિટનો વિરામ લીધો છે. પાણી પી લ્યો બધા. ભીખુભાઈ પાણી પી લ્યો. બધું કમ્પ્લીટ થઈ ગયું હે. હવે બધું હકેલીને ઘર ભેગા થાય. હવે પૈસાની ગણતરી થાય છે કેટલા થયા છે ને પછી ગણતરી કરીને ઘરે. પૂરું થઈ ગયું હે અને હવે જાય છે ઘરે. ઢોલ લઈને ગાડી લે છે. હવે રેકડી ચડાવવાની છે આમાં. એકદાન જોવા બેઠા. હવે રેકડી ચડાવશે હમણાં. રેકડી ભરાઈ ગઈ. પાછા હવે જઈએ ઘરે. એકદાન ઉભા છે.
છે ઘરે હવે બપોર થઈ ગયા છે 2 થી 3 ઢોલ ફાડી નાખ્યા છે ક્યાં નીકળો ચા પાણી પીવા ઉભા છીએ અત્યારે ખેતલા અપાએ બધા ચા પાણી પીવે છે પવન ચક્કી ચા પાણી પીવે છે હજી ઘર તો ઘરે ક્યારે પૂછશે નક્કી નહીં પછી કામે પણ જવું છે શ્યામ બેન્ડ પાર્ટી હવે ફૂગી ગયા છીએ ગૌશાળા અને હવે રેગડી ઉતારીએ છીએ ભીખુદાન છોડે છે અને પછી જાય ઘરી હું થયું હજી ઘરે જઈને કામે છે ઘણું અને બપોરના 12:30 થઈ ગયા છે અત્યારે અહીંયા ને અહીંયા તો ફેમિલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે જમીન કાઢીને પછી જાય પાછા કામે જવાનું છે બપોર પછી એટલે ઘણું ખરું કામ રહી જાય અને કામ પૂરું થાય નહીં અને હમણાં હું જમી લઉં અને પછી નીકળીએ છીએ પાછા જમવાનું થઈ ગયું છે અને જમી લીધું છું પાછા કપડાં પહેરી લીધા યુનિફોર્મ ભીખુભાઈ આવી ગયા છે જમીન ભાઈને આવે છે ચક્કર અત્યારે લાંબા થયા કામના સ્થળે ઉગી ગયા છે પાછા રેગ્યુલર આપણે કામ કરીએ હવે આમાં બીજો હાથ બાકી છે રૂમમાં ફોન ચાલુ છે ભાઈનો હમણાં બીજો હાથ મારશે પછી સાફ સફાઈ બારી બાઈને લેવાના છે બારી છે સોડા પીવે છે ભીખુભાઈ અને મેં તો ખાલી કરી નાખી ભાઈ અત્યારે જો કઈ સોડા છે આ ઓરેન્જનો દીવાનો નથી વીકે નેટ બટાઈ કરું છું ભાઈ પૈસા ન દો તો કાંઈ વાંધો નેટ બટાઈ કરું છું તમારી વીકે ડ્રિંક્સ ઓરેન્જ સોડા છે 10 રૂપિયાની બોટલ આવે છે ભીખુભાઈ એમની એડવર્ટાઈઝ કરે છે ભાઈ કેવી લાગી તમને ભાઈ સોડા હે ઓહ અહીંયા સુધી બે સાઈડો એમને ભાઈ મારે પટ્ટો મારીને ઓઇલ પેન લઈ અને મારે થોડુંક ટચિંગ કર્યું હોય ને કલર મારવાનું છે હું કલર મારીશ આ જગ્યાએ લાપી જો જ કામ નહીં ખૂટતો આય ધોરાજી વાળા કેમ ફિર વિનો આય મનીષ જે ઘર હાલો ફેમિલી હવે જાય ઘરે આજનું પૂરું થઈ ગયું કામકાજ સવારના 3 વાગ્યાના મતતા હતા હજી કામ પૂરું થયું જ નથી હજી આઈલી જાય હમણાં એક હજી બીજી જગ્યાએ જવાનું છે સાઈડમાં ખબર જ નથી ગયા છે અને જો આમ અંતરે મોટા દેખાશે નહીં કે છેટા વયા ગયા થોડાક જો એરિયા કિધર નહીં દેખાઈશ બિલકુલ આન્સર ડ્રાઈવર આપણે એવી ધારની સ્પીડમાં ગાડી અકારે છે અને ડેમના ભાડાની ઉપરથી વ્યૂ મોલ તો એક નંબર દેખાય અહીંયા પાણીની તો સુવિધા ફૂલ છે એટલે આ લોકોને કંઈ ટેન્શન નહીં ઉનાળો આવી જાય તો પણ હવે ડેમ ઘણો ખરો સુકાઈ ગયો છે અને સૂર્યાસ્ત થાય છે અને હમણાં ઘરે પહોંચી જશે અને પછી પાછું નીચે જવાનું ફેમિલી હાડા થઈ ગયા છે હાજી હા લપરકા મારે છે જવાબ ભીખુભાઈ લાપા પૂટા ચડાવતા હે ધોરાજી વાળા કેમ હાલો મિત્રો હજી ઘરે જવું છે ઘરે હજી ગુજારા નથી ભાઈ ફેમિલી 9 વાગી ગયા છે અને કામ પૂરું કરી નાખ્યું છે ભાઈને ગબ કેમ પૂરું કર્યું ભાઈ તો હવે જાય ઘરે જમીન કાઢીને જમવાનું અહીંયા છે પાછી એ બની નાખ્યું છે હવે જમીન કાઢીને ઘરે ભાગી તો ફેમિલી ઘરે ભોગી ગયું છું કામ પૂરું થઈ ગયું છે અહીંયા અને કાલે વચ્ચે આપણે જે રેગ્યુલરલી જતા હતા ત્યાં જવાનું છે અને લગભગ રાતના 11 વાગી ગયા છે 11:03 થઈ છે તો હાલો હવે બ્લોગ પૂરો કરીએ અને કાલે ફરી એક નવા બ્લોગમાં મળશું પાછા તો બાય બાય ગુડ નાઇટ બધાને